ચૈતર વસાવા આદિવાસી સમાજના હીરો છે. આદિવાસી સમાજને કંઈ પણ પ્રકારની મુશ્કેલી હોય ત્યારે હંમેશા ચૈતર વસાવા ખડે પગે ઊભા હોય છે. આદિવાસી સમાજ માટે કોઈ પણ પ્રકારના મુદ્દા હોય હંમેશા સરકાર સામે તેઓ ખડે પગે અને સવાલો ઉઠાવતા રહ્યા છે. તો ચૈતર વસાવા જે કંઈ બોલ્યા છે તે વ્યાજબી જ કહેવાય. કારણ કે અંબાજીના જે પાડલિયામાં ફોરેસ્ટ ઓફિસરો અને આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ થયું ત્યારબાદ આદિવાસી સમાજની જનસભાનું આયોજન થયું હતું, જેમાં ચૈતર વસાવાએ હુંકાર કર્યો હતો અને તીખા સ્વરમાં સરકારને કહ્યું હતું કે આદિવાસી સમાજને સંછેડવો સારો નથી. આદિવાસી સમાજને સંછેડશો તો અમે તમારા પટ્ટા પણ ઉતારી લઈશું. એટલે કે આદિવાસી સમાજ માટે ચૈતર વસાવાએ જે વાત કરી, જે હુંકાર કર્યો છે તે પણ વ્યાજબી છે. કારણ કે ચૈતર વસાવાએ કહ્યું હતું કે તંત્ર દ્વારા અને સરકારી ઓફિસરો દ્વારા વારંવાર આદિવાસી સમાજને પરેશાન કરવામાં આવી રહ્યો છે. તો આદિવાસી સમાજ કોઈ પણ પ્રકારે ખોટી રીતે ક્યારેય સરકારી તંત્ર સામે આવ્યો નથી. તો આદિવાસી સમાજને તે તંત્ર દ્વારા અને સરકાર દ્વારા શા માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે? તો આ જે ખોટી રીતે આદિવાસી સમાજને, નાના માણસોને પરેશાન કરવામાં આવી રહ્યા છે તે તદ્દન ગેરવાજબી છે. અને ચૈતર વસાવાએ સરકાર સામે બાયો ચડાવતા અને હુંકાર કરતા કહ્યું હતું કે આવનારા સમયની અંદર જો આદિવાસી સમાજને અમને સંછેડવામાં આવશે તો અમે તમારા પટ્ટા પણ ઉતારી લઈશું. આવી રીતે ચૈતર વસાવાએ એક આદિવાસી સમાજની જનસભામાં સરકાર સામે હુંકાર કર્યો હતો. ધન્યવાદ દર્શક મિત્રો.